રાધે રાધે. રાધે રાધે. આજના આ અત્યંત શાંત અને ભક્તિભાવપૂર્ણ સત્સંગમાં હું તમામ ગુજરાત પ્રેમીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજની આ દિવ્ય સફર એક એવી ઊંડાણપૂર્વકની ચર્ચા છે જે આપણા રોજિંદા જીવનની સૌથી મોટી મૂંઝવણો દૂર કરી શકે છે. આપણી આજની આ આધ્યાત્મિક ચર્ચાનો મુખ્ય સ્ત્રોત છે gujaratiTV.com અને આ ગહન વિષયવસ્તુનું સુંદર સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે. બિલકુલ. અને આજનો આપણો જે મુખ્ય વિષય છે ને તે પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના દિવ્ય અને માર્ગદર્શક ઉપદેશો પર આધારિત છે. સેવક માધવ જસાપારા દ્વારા તૈયાર કરાયેલ આ સ્ત્રોતનો મૂળ ઉદ્દેશ્ય જે છે કે આજના સમયમાં માનવ મનની જે જટિલ ગૂંચવણો છે તેને ઉકેલીને પરમાત્માના શરણમાં કેવી રીતે જવું. સાચી વાત છે. એટલે જ આપણે આજે સીધી મનની વાત કરવાના છીએ. જુઓ, એક બહુ જ સાદો દાખલો લઈએ. આજના સમયમાં આપણે બધા જ આપણા ફોનમાંથી અવારનવાર ડિજિટલ કચરો યાની કે નકામી એપ્સ કાઢી નાખીએ છીએ, બરાબર? હા, ફોન હેંગ ન થાય એટલા માટે. થયો છે એને કેવી રીતે ડિલીટ કરવો, મનમાં ખરાબ સંગ કેવી રીતે દૂર કરવો, એના પર વિજય કેવી રીતે મેળવવો? બહુ જ સચોટ પ્રશ્ન છે અને મહારાજ શ્રી આનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે. તેઓ કહે છે, એક બહુ જ ઊંડું વાક્ય છે, જ્યાં રામ છે ત્યાં કામ નથી. ઓહ, જ્યાં રામ છે ત્યાં કામ નથી એટલે કે વાસના નથી. હા, જુઓ, આપણું મન ક્યારેય સંપૂર્ણ ખાલી રહી જ નથી શકતું. જો મન ખાલી હોય અને તેમાં પ્રભુનું નામ ન હોય તો તે સ્વાભાવિક રીતે જ વિષયોનું ચિંતન કરવા લાગશે. અને જ્યારે મન દુન્યવી વિષયોનું ચિંતન કરે છે ત્યારે તેમાંથી આસક્તિ જન્મે છે. અને આ આસક્તિ જ પછી મોટી સમસ્યા ઊભી કરે છે, ખરું ને? હું વિચારતી હતી કે આમાંથી જ પછી ગુસ્સો અને બધું આવતું હશે. બિલકુલ સાચું વિચાર્યું તમે. આ આસક્તિમાંથી જ કામ એટલે કે ભોગવવાની તીવ્ર ઈચ્છા જન્મે છે. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે અને પૂરી થાય તો વધારે મેળવવાનો લોભ જાગે. અને આ ક્રોધ અને લોભ અંતે શું કરે છે? એ આપણી બુદ્ધિનો જ નાશ કરી નાખે છે. અરે બાપ રે! એટલે બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ જાય. તો પછી આ વાસનાની આખી સાંકળને તોડવી કેવી રીતે? આનો કોઈ નક્કર ઉપાય ખરો? ઉપાય એક જ છે અને તે છે કુસંગનો ત્યાગ. હવે અહીં કુસંગ એટલે માત્ર ખરાબ લોકોનો સાથ એવું નથી. તમે આંખથી કેવા ખરાબ દૃશ્યો જુઓ છો, કાનથી કેવી નકામી વાતો સાંભળો છો, આ બધું જ કુસંગ છે. આ બધું છોડીને સતત ભગવત નામનો જપ કરો એ જ એકમાત્ર રસ્તો છે. પણ જુઓ, આ ત્યાગની વાત આવે એટલે સામાન્ય શ્રોતાઓ માટે એક મૂંઝવણ ઊઠી થાય. સાચો ત્યાગ એટલે શું? શું ઘરબાર છોડીને જંગલમાં જતા રહેવું? કારણ કે આજના વ્યવહારિક જીવનમાં એ તો કોઈ માટે શક્ય નથી. ના, જંગલમાં જવાની જરાય જરૂર નથી. અને મહારાજ શ્રી અહીં બહુ જ સુંદર દાખલો આપે છે રાજા અંબરીશનો. રાજા અંબરીશ? હા, એ તો બહુ મોટા સમ્રાટ હતા ને? એ જ તો વાત છે. સાચો ત્યાગ જંગલમાં જવામાં નથી. રાજા અંબરીશ સંસારના અને એ પણ એક આખા રાજ્યના તમામ કાર્યો કરતા હતા. છતાં તેમનું મન સતત પરમાત્મામાં જોડાયેલું રહેતું. અચ્છા, એટલે બહારના કાર્યો ચાલુ રહે પણ અંદરથી જોડાણ પ્રભુ સાથે હોય. બરાબર. મહારાજ શ્રી બહુ સ્પષ્ટ કહે છે કે જો તમે શરીરથી વિષયો છોડી દીધા હોય, માનો કે તમે ભગવા કપડાં પહેરી લીધા, પણ મન જો હજી એ જ દુન્યવી વસ્તુઓમાં અટવાયેલું હોય તો તે સાચો ત્યાગ નથી. બહુ જ ગહન વાત કરી. એટલે મન પર વિજય મેળવવો એ જ ખરી સાધના છે. હવે આ સાધનાના માર્ગની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે મને મહારાજશ્રીની પોતાની આધ્યાત્મિક સફર વિશે બહુ જ આશ્ચર્ય થાય છે. સ્ત્રોતમાં જે વર્ણન છે એ ખરેખર વિચારતા કરી દે એવું છે. હા, એમની સફર અદ્ભુત છે. જ્ઞાન માર્ગથી લઈને ભક્તિ માર્ગ સુધીની. હા, મારો પ્રશ્ન એ જ છે કે જેને વેદાંતનું પરમ જ્ઞાન થઈ ગયું હોય, જે પોતે જ્ઞાનની ટોચ પર પહોંચી ગયા હોય, તેમને ભક્તિ અને પ્રેમના માર્ગ પર આવવું આટલું અત્યંત કઠિન કેમ લાગે છે? આ સમજવા માટે આપણે વેદાંત અને જ્ઞાન માર્ગના મૂળિયા સમજવા પડે. જો જ્ઞાન માર્ગમાં સાધક એવું માને છે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું જ બ્રહ્મ છું, હું જ ઈશ્વર છું. બિલકુલ. સાધક માને છે કે હું જ તે સર્વવ્યાપી તત્વ છું. હવે તમે જ વિચારો,
જ્યારે વ્યક્તિ પોતાને જ પરમતત્વ માનતો હોય ત્યારે દ્વૈત ભાવ કેવી રીતે જાગે? ઓહ, સાચી વાત. દ્વૈત એટલે ભક્ત અને ભગવાન બંને અલગ અલગ છે એવો ભાવ. હા, ભક્તિ માટે તો તમારે કોઈના ચરણોમાં શરણાગતિ સ્વીકારવી પડે, ઝૂકવું પડે, પણ જેનામાં અહમ બ્રહ્માસ્મિનો ભાવ દૃઢ થઈ ગયો હોય તેના માટે શરણાગતિ સ્વીકારવી અશક્ય બની જાય છે. અરે વાહ, આ તો એકદમ અલગ જ દૃષ્ટિકોણ છે. એટલે જ જ્ઞાની માટે ભક્ત બનવું અઘરું છે. તો પછી પ્રેમાનંદજી મહારાજ માટે આ અશક્ય લાગતી વસ્તુ શક્ય કેવી રીતે બની? આનો શ્રેય તેઓ માત્ર ને માત્ર તેમના ગુરુદેવને આપે છે. તેઓ કહે છે કે આ અશક્ય વસ્તુ માત્ર ગુરુદેવની અસીમ કૃપાથી જ શક્ય બની શકી. ગુરુની કૃપા વગર આ શુષ્ક જ્ઞાનમાંથી ભક્તિના રસ તરફ વળવું માનવ બુદ્ધિની બહારની વાત છે. વાહ, ગુરુદેવની અસીમ કૃપા, કેવો અદ્ભુત અનુભવ હશે. પણ જ્યારે આપણે બુદ્ધિ અને જ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે સમાજમાં પ્રચલિત અમુક માન્યતાઓ પર પણ એક બહુ જ તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? કે ગંગા સ્નાન કરવાથી કે કોઈ તીર્થયાત્રા કરવાથી જીવનના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. હા, આ માન્યતા તો બહુ જ સામાન્ય છે. તો પછી જો માત્ર ગંગામાં નહાવાથી પાપ ધોવાઈ જતા હોય તો શું તેનાથી લોકોને ફરીથી પાપ કરવાની છૂટ નથી મળી જતી? મતલબ, આ તો એક બહુ સરળ શોર્ટકટ થઈ ગયો ને. લોકો વિચારશે કે પાપ કરો અને પછી ગંગામાં ડૂબકી લગાવી લો. આ બહુ જ વ્યાવહારિક શંકા છે અને મહારાજ શ્રી આનો અત્યંત દાર્શનિક અને સચોટ ખુલાસો આપે છે. તેઓ એક બહુ મસ્ત ઉદાહરણ આપે છે હાથીના સ્નાનનું. હાથીનું સ્નાન એટલે કે ગજ સ્નાન. હા, જુઓ, હાથી નદીમાં જઈને બહુ જ સારી રીતે નહીને બહાર આવે છે. શરીર એકદમ ચોખ્ખું થઈ જાય છે. પણ બહાર આવતાની સાથે જ તે શું કરે છે? હા, તે પોતાની સૂંઢથી જ માટી અને ધૂળ પોતાના માથા પર ઉડાડે છે. બરાબર. બસ આવું જ કંઈક ગંગા સ્નાન કરનારા સામાન્ય મનુષ્ય સાથે થાય છે. માત્ર ગંગામાં નહાવાથી તમારા પહેલાના એટલે કે જૂના પાપ ચોક્કસ ધોવાય છે. ઓહો, એટલે પાપ ધોવાય છે એ વાત સાચી છે. હા, ગંગાજી પાપનો નાશ ચોક્કસ કરે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે માણસની પાપ કરવાની વૃત્તિ નથી મટતી. પાપ કરવાની વૃત્તિ એટલે કે અંદર પડેલો સ્વભાવ, પેલી આદત. બિલકુલ. જ્યાં સુધી અંદરથી આ પાપ કરવાની આદત કે વૃત્તિ નષ્ટ ન થાય ત્યાં સુધી વ્યક્તિ ફરી ફરીને પાપ કરવાનો જ છે. તો પછી આ વૃત્તિનો નાશ કેવી રીતે થાય? કારણ કે આ તો બહુ મૂળગત સમસ્યા છે. અહીં મહારાજશ્રી બહુ સુંદર વાત સમજાવે છે. તેઓ કહે છે કે ગંગા પાપનો નાશ કરે છે, કલ્પવૃક્ષ ગરીબી દૂર કરે છે અને ચંદ્ર ગરમી દૂર કરીને શીતળતા આપે છે. આ બધું સાચું છે. પરંતુ માત્ર ને માત્ર સંત સમાગમ જ મનમાંથી પાપ કરવાની વૃત્તિને મૂળમાંથી નષ્ટ કરી શકે છે. અદ્ભુત. એટલે કે સાચા સંતોનો સંગ, સંતોના વિચારો અને તેમની ઊર્જાના સંપર્કમાં આવવાથી જ આપણી વિચારધારા અને આપણો સ્વભાવ બદલાય છે. હા, કારણ કે સંત સમાગમથી તમારી બુદ્ધિ શુદ્ધ થાય છે અને સ્થિરતા તરફ આગળ વધે છે. અને જ્યારે બુદ્ધિ સ્થિર થાય ત્યારે જીવનમાં સાચી શાંતિ આવે છે. મારે હવે આ સ્થિર બુદ્ધિ વિશે જ થોડું વધુ સમજવું છે. જ્યારે મન પાપથી મુક્ત થાય ત્યારે આ સ્થિર બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે વ્યવહારિક દુનિયામાં તેનો ઉપયોગ કેવી રીતે થાય? સ્ત્રોતમાં પેલા કેન્સર હોસ્પિટલના ડૉક્ટરનો એક બહુ જ હૃદયસ્પર્શી પ્રસંગ છે. એ વિશે થોડું જણાવો ને. હા, આ પ્રસંગ ખરેખર બહુ જ પ્રેક્ટિકલ છે. સૌથી પહેલે તો એ સમજીએ કે સ્થિર બુદ્ધિ એટલે શું. મહારાજ શ્રી સમજાવે છે કે જે બુદ્ધિ ત્રિગુણાતીત થઈ ગઈ છે, એટલે કે સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણોથી પર થઈ ગઈ છે, તે જ બુદ્ધિ ખરા અર્થમાં સ્થિર રહી શકે છે. બરાબર. હવે પેલા ડૉક્ટરના પ્રસંગની વાત કરીએ. કેન્સર હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી અંતિમ શ્વાસ લેતો હોય ત્યારે ડૉક્ટર માટે બહુ મોટી મૂંઝવણ હોય છે કે હવે શું કરવું. કારણ કે પરિવારજનો તો મોહગ્રસ્ત હોય છે. તેઓ વાસ્તવિકતા સ્વીકારી જ નથી શકતા. સાચી વાત છે. એવા સમયે સત્ય બોલવું બહુ અઘરું હોય છે. પરિવાર રડતો હોય અને ડૉક્ટરને ખબર હોય કે દર્દી હવે બચવાનો નથી, તો એમાં સ્થિર બુદ્ધિ કેવી રીતે કામ લાગે? અહીં મહારાજશ્રીએ ડૉક્ટરને એક બહુ અદ્ભુત સલાહ આપી. તેમણે કહ્યું કે દર્દીને ક્યારેય ડરાવવો નહીં કે તે મરવાનો છે. ઓહ, તો પછી એને ખોટી આશા આપવાની? ખોટી આશા નહીં, પણ સાચી કરુણા બતાવવાની. મહારાજશ્રીએ કહ્યું કે ડૉક્ટરે દર્દીના કાન પાસે જઈને
તેને ખૂબ જ હિંમત આપીને એવી પ્રેરણા આપવી જોઈએ કે તે મનમાં રાધા રાધા અથવા પ્રભુના નામનો જપ કરે. અરે વાહ! એટલે કે એનું ધ્યાન ભયમાંથી હટાવીને સીધું પરમાત્મા તરફ વાળી દેવાનું. બિલકુલ. આને કહેવાય સાચી કરુણા. જો મરતી વખતે જીવ પ્રભુનું નામ લઈ લે તો તેના મરનાર જીવનું અંતિમ કલ્યાણ થઈ જાય છે. શારીરિક સારવાર તો ડોક્ટરે કરી જ, પણ અંતિમ સમયે આત્માની સારવાર પણ કરી દીધી. આ સાંભળીને તો રૂંવાડા ઊભા થઈ ગયા. ખરેખર આવી સ્થિરતા અને કરુણા તો જ આવે જો ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા હોય. અને આ શ્રદ્ધા પરથી મને એક બીજો ગહન પ્રશ્ન યાદ આવે છે. ચર્ચાના અંતિમ ચરણમાં હું શરણાગતિ વિશે પૂછવા માંગુ છું. હા, શરણાગતિ. ભક્તિ માર્ગનું અંતિમ અને સૌથી ઊંચું શિખર. સાચી શરણાગતિ કોને કહેવાય? અને સ્ત્રોતમાં એક બહુ જ ચોંકાવનારો શબ્દ વાપરવામાં આવ્યો છે કે મહારાજ શ્રી શરણાગતિ પર લાગેલું એક કલંક યાને કે દાગની વાત કરે છે. આ કલંક શું છે? સમર્પણ પર કલંક કેવી રીતે લાગી શકે? આ બહુ જ સૂક્ષ્મ વાત છે. મહારાજ શ્રી એકદમ શાંતિથી સમજાવે છે કે શરણાગતિનું સૌથી મોટું કલંક છે પોતાની ચિંતા કરવી. ઊભા રહો. પોતાની ચિંતા કરવી. પણ આ તો બહુ સ્વાભાવિક છે ને? માણસ પોતાની ચિંતા ન કરે તો શું કરે? સ્વાભાવિક છે, પણ શરણાગત ભક્ત માટે નહીં. જુઓ, જો તમે કહી દીધું કે મેં મારું સર્વસ્વ ભગવાન પર છોડી દીધું છે, મેં પ્રભુના ચરણોમાં શરણાગતિ સ્વીકારી લીધી છે. હા. પણ જો તમારા મનમાં એવી ચિંતા રહેતી હોય કે મારું ભરણ પોષણ કેવી રીતે થશે, ભવિષ્યમાં મારું શું થશે, તો તેનો સીધો અર્થ એ છે કે તમને ભગવાન પર વિશ્વાસ જ નથી. ઓહ! એટલે કે એક બાજુ તમે કહો છો કે પ્રભુ તમે બધું સંભાળી લેજો અને બીજી બાજુ તમે જાતે જ ચિંતા કર્યા કરો છો. આ તો ભગવાન પર અવિશ્વાસ થયો. એકદમ સાચું. આ જ શરણાગતિ પર પહેલું મોટું કલંક છે. અને બીજું મોટું કલંક એ છે કે ભગવાનને બદલે કોઈ દુન્યવી વ્યક્તિ પર ભરોસો કરવો. એટલે એમ વિચારવું કે પેલો વ્યક્તિ મારી મદદ કરશે કે ફલાણો માણસ મારું કામ કરી આપશે. હા, જો તમે એવું માનો કે કોઈ દુન્યવી વ્યક્તિ તમારું રક્ષણ કરશે કે તમારું કામ પાર પાડશે, તો તમે ભગવાનનો આશરો છોડી રહ્યા છો. સાચો શરણાગત વ્યક્તિ એ છે જે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, સન્માન મળે કે અપમાન થાય, બધી જ પરિસ્થિતિમાં માત્ર પરમાત્માની જ કૃપા જુએ છે, ખરું ને? બિલકુલ. તે માત્ર પરમાત્માની જ કૃપા જુએ છે. તે એક કઠપૂતળીની જેમ અહંકાર મુક્ત થઈને જીવે છે. તેને ખબર છે કે દોરી પ્રભુના હાથમાં છે, તો પછી નકામી ચિંતા શા માટે કરવી? અદ્ભુત. ખરેખર આજના સત્સંગે મનના અનેક બંધ દરવાજા ખોલી નાખ્યા છે. કામ પર વિજયથી લઈને ગુરુકૃપા, સંત સમાગમ, સાચી કરુણા અને અંતે આ અહંકાર મુક્ત શરણાગતિ. આ બધું જ અત્યંત માર્ગદર્શક હતું. જી, આ બધી વાતો આપણા વ્યવહારિક જીવનમાં ઉતારવા જેવી છે. બિલકુલ. આજના આ સત્સંગનું સમાપન કરતા હું સાંભળનારા તમામ જિજ્ઞાસુઓ માટે એક બહુ જ ગહન વિચાર મૂકવા માંગુ છું. આજના આ દોડધામ ભર્યા જીવનમાં જરા શાંતિથી વિચારજો. શું આપણે ખરેખર આપણી બધી જ ચિંતાઓ અને અહંકારને ઈશ્વરના ચરણોમાં મૂકીને સાચા અર્થમાં નિશ્ચિંત થઈ શક્યા છીએ ખરા? આજે જ આના પર વિચાર ચોક્કસ કરજો. બહુ જ જરૂરી પ્રશ્ન છે. અને હા, આજની આ દિવ્ય પ્રસ્તુતિનું ક્લોઝિંગ અપડેટ gujaratitv.com અને તેના નિષ્ઠાવાન સેવક માધવ જસાપરા તરફથી કરવામાં આવ્યું છે. આ જ્ઞાનગંગા આપણા સુધી પહોંચાડવા માટે તેમનો પણ આભાર. બિલકુલ. આ આધ્યાત્મિક સફરમાં શરૂઆતથી અંત સુધી જોડાવા બદલ તમામ ગુજરાત પ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર. અને છેલ્લે અત્યંત નમ્રતાપૂર્વક આપ સૌ શ્રોતાઓને વિનંતી છે કે જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો રિવ્યૂ ચોક્કસ મોકલો. રાધે રાધે. રાધે રાધે.